નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પ્રદેશ અનુસૂચિત મોરચાની સૂચના અનુસાર આગામી કાર્યક્રમોના આયોજન સંદર્ભે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં અમદાવાદના લોકસભાના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી। બેઠકમાં મોરચાના પ્રભારી અને શહેર મહામંત્રી દીપકભાઈ પડિયાર, પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજભાઈ ચૌહાણ, શહેર પ્રમુખ યોગેશભાઈ પરમાર, કોર્પોરેટરશ્રીઓ, મહામંત્રીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આગામી 13 તારીખે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે હાકલ કરવામાં આવી છે। સાંસદ દિનેશભાઈ મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે। તે પ્રદેશમાંથી જે અમને કાર્યક્રમ આપવામાં આવેલો છે કે ઋણ સ્વીકારનો કાર્યક્રમ છે કે જે સરકારે આપણી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે જે 2.5 લાખથી વધારીને 6 લાખ કરી છે, તો એને આવકારવાનો, એટલે આ સમગ્ર સમાજ, અનુસૂચિત જાતિ સમાજ આ નિર્ણયથી ખૂબ ખુશ છે। ત્યારે આપણે આપણા મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરવો જોઈએ એવું નક્કી કરી અને અમે બધા ખૂબ મોટી સંખ્યામાં 13 તારીખે જોડાવાના છે ગાંધીનગર। સર, આજે તમે વડોદરા આવ્યા છો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે, શું કાર્યક્રમ લઈને આવ્યા છો? આજે અનુસૂચિત જાતિ મોરચો વડોદરા શહેર દ્વારા ગુજરાત સરકારનો અભિવાદન કાર્યક્રમ અનુસંધાને આજે મિટિંગ હતી। ગુજરાત સરકારે 2.5 લાખ આવક મર્યાદા પોસ્ટ મેટ્રિક માટે હતી, એની મર્યાદા વધારીને 6 લાખ કરી છે। ગુજરાત સરકારના અભિવાદનનો કાર્યક્રમ માટે આજે મોટી સંખ્યાની અંદર અનુસૂચિત જાતિના કાર્યકર્તાઓ ભેગા થયા છે। અનુસૂચિત જાતિની જન્મથી લઈને મૃત્યુ સુધીની યોજનાઓ ગુજરાત સરકારે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં યોજનાઓ ઘડી છે। આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અનુસૂચિત જાતિ માટે, એમના વિકાસ માટે, એના ઉત્થાન માટે ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે। અને ખાસ કરીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સન્માન આપવાનું કોઈએ કામ કર્યું હોય તો દેશની ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈની સરકારે કર્યું છે। તો આ અભિવાદનનો કાર્યક્રમ 13 તારીખે સવારે 9 વાગે ગાંધીનગરની અંદર યોજાવા જઈ રહ્યો છે। વડોદરા મહાનગરના અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકર્તા અને વડોદરા મહાનગર પાર્ટીના કાર્યકર્તાઓએ મોટી સંખ્યાની અંદર ગાંધીનગર 13 તારીખે આવવાના છે અને પોતાને વડોદરા શહેરમાં અનુસૂચિત જાતિના જે લોકો રહે છે એ સાબિત કરવાના છે કે અમે અનુસૂચિત જાતિના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છીએ, ભૂપેન્દ્રભાઈના સમર્થનમાં છીએ, નરેન્દ્રભાઈના સમર્થનમાં છીએ। એટલા માટે મોટી સંખ્યાએ 13 તારીખે આવવાના છે।